જય જય ગરવી ગુજરાત મિત્રો, સ્વાગત છે આપનું ગુજરાતી વાણી ચેનલ પર। આજે આપણે વાત કરવા જઈ રહ્યા છીએ હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલજીની આગાહી વિશે। મિત્રો, હાલ ગુજરાત માટે મેઘરાજા ખૂબ જ મહત્વપૂર્ણ સંદેશા લઈને આવી રહ્યા છે। શું આગામી દિવસોમાં ગુજરાતમાં ભારે વરસાદ પડશે? કયા વિસ્તારો પર સૌથી વધુ અસર થશે અને હવામાન વિભાગ શું કહે છે? ચાલો આ સમગ્ર માહિતી તમને વિગતવાર આપીએ। સૌપ્રથમ વાત કરીએ હાલની પરિસ્થિતિની। મુંબઈમાં સક્રિય થયેલી વરસાદી સિસ્ટમ હવે ધીમે ધીમે ગુજરાત તરફ ખસતી જાય છે। અંબાલાલજીની આગાહી અનુસાર હવે ગુજરાતમાં 5 થી 5 વરસાદી સિસ્ટમનો પ્રભાવ જોવા મળી શકે છે। ચોમાસાની ધરી એટલે કે મોન્સૂન ટ્રફ આજે ભુજ અને અમદાવાદમાંથી પસાર થઈ રહી છે। આ ચિંતાનો વિષય છે, કારણ કે જ્યાં ચોમાસાની ધરી પસાર થાય છે ત્યાં ભારે વરસાદની શક્યતાઓ વધારે બને છે। મિત્રો, આ વખતે બંગાળની ખાડીમાંથી નીકળેલું પહેલું લો પ્રેશર હવે સાયક્લોનિક સર્ક્યુલેશન બની ગયું છે અને વિદર્ભ સુધી પહોંચી ગયું છે। બીજી તરફ અરબી સમુદ્રમાં પણ સર્ક્યુલેશન સક્રિય છે। આ બંને વચ્ચે એક ટ્રફ લાઇન એટલે કે અસ્થિરતાનો પટ્ટો સક્રિય થયો છે, જે અરબી સમુદ્રથી લઈને બંગાળની ખાડી સુધી ફેલાયેલો છે। આનો સીધો અર્થ એ છે કે વાતાવરણમાં ભારે ભેજ ભરાઈ રહી છે અને જ્યારે આ ભેજવાળા વાદળો ગુજરાત તરફ આવશે ત્યારે મેઘરાજા ધોધમાર વરસી શકે છે। જેમ ગુજરાત તરફ વધુ એક સિસ્ટમ આગળ વધી રહી છે, તેમ બંગાળની ખાડીમાં બીજું લો પ્રેશર પણ સક્રિય થઈ ગયું છે। હવે તે મજબૂતાઈ સાથે વેલમાર્ક લો પ્રેશર બની ગયું છે। મિત્રો, આવું બનવાથી મેઘરાજાની શક્તિ બમણી થઈ જાય છે। એટલે હવામાન નિષ્ણાતો માનતા છે કે આખા અઠવાડિયામાં ગુજરાતમાં મેઘરાજા વિનાશ સર્જી શકે છે। મહત્વપૂર્ણ પ્રશ્ન એ છે કે કયા વિસ્તારો પર આ વરસાદી સિસ્ટમનો સૌથી વધુ પ્રભાવ પડશે। અંબાલાલજીના જણાવ્યા મુજબ ખાસ કરીને દક્ષિણ ગુજરાત, સૌરાષ્ટ્ર અને કચ્છમાં ભારેથી અતિ ભારે વરસાદની શક્યતા છે। દક્ષિણ ગુજરાતના નવસારી, વલસાડ, ડાંગ, સુરત જેવા વિસ્તારોમાં મેઘરાજા તબાહી મચાવી શકે છે। તે જ રીતે સૌરાષ્ટ્રના રાજકોટ, જામનગર, જૂનાગઢ, ભાવનગર અને અમરેલીમાં પણ ભારે વરસાદ પડશે। કચ્છમાં ખાસ કરીને ભુજ, ગાંધીધામ અને અડાજણ વિસ્તારમાં વરસાદનું તાંડવ જોવાનું મળી શકે છે। હવે વાત કરીએ આગામી દિવસોની। હવામાન વિભાગે 24 ઓગસ્ટે બંગાળની ખાડીમાં વધુ એક નવું લો પ્રેશર સર્જાશે એવી આગાહી કરી છે। અર્થાત વરસાદી સિસ્ટમો એક પછી એક ગુજરાત તરફ ખસતી રહેશે। તેથી આ મહિનાના છેલ્લા દિવસો સુધી મેઘરાજાની કરુણામે ત્રાટકવાની શક્યતાઓ છે। આપણે પડોશી રાજ્ય મહારાષ્ટ્રની વાત કરીએ તો મુંબઈમાં વરસાદી મેઘરાજાએ પહેલેથી જ તબાહી મચાવી છે। મુંબઈના અનેક વિસ્તારોમાં પાણી ભરાઈ ગયેલું છે। સવારે માત્ર 3 કલાકમાં એટલે કે સવારે 8 થી 11 સુધી શહેરમાં જોરદાર વરસાદ પડ્યો છે। ચેમ્બુરમાં 3 કલાકમાં 4.5 ઇંચ, ભાખલામાં 4 ઇંચ, દાદરમાં 4 ઇંચ, વરલીમાં 4 ઇંચ અને વિક્રોલી તથા પરેલમાં પણ 4 થી 4 ઇંચ વરસાદ નોંધાયો છે। આ આંકડાઓ દર્શાવે છે કે વરસાદ કેટલો ભયાનક રીતે વરસી રહ્યો છે। આ જ સિસ્ટમ હવે ગુજરાત તરફ આવી રહી છે, એટલે સાવચેતી રાખવી અત્યંત જરૂરી છે। હવે પ્રશ્ન એ થાય છે કે સામાન્ય જનતાએ શું કરવું જોઈએ? સૌપ્રથમ, સ્થાનિક હવામાન વિભાગ દ્વારા આપવામાં આવતી ચેતવણીઓ પર નજર રાખવી ખૂબ જ જરૂરી છે। બીજું, જો તમે દક્ષિણ ગુજરાત કે સૌરાષ્ટ્ર કચ્છ વિસ્તારમાં રહેતા હો તો નદી નાળાઓ, ડેમ, તળાવો પાસે જવાનું ટાળવું। ત્રીજું, અનાવશ્યક મુસાફરી ન કરવી। ખાસ કરીને ગ્રામ્ય વિસ્તારોના લોકો માટે આ સલાહ ખૂબ મહત્વપૂર્ણ છે। તો મિત્રો,
આ હતી હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલજીની આગાહી અને હાલની વરસાદી પરિસ્થિતિની સંપૂર્ણ માહિતી. આવનારા દિવસોમાં ગુજરાતમાં મેઘરાજા ધોધમાર વરસી શકે છે અને ખાસ કરીને દક્ષિણ ગુજરાત, સૌરાષ્ટ્ર અને કચ્છના લોકો માટે સાવચેતી રાખવી અનિવાર્ય છે.